આપણો બધાનો જન્મ અથવા તો આપણે બધા એટલા માટે આપણી માનવ જાત માટે એક શબ્દ વપરાય એવો શાસ્ત્રમાં, અમૃતસ્ય પુત્ર. એ જીવ તું અમૃતનું સંતાન છે. તારી પાસે અમરત્વની ક્ષમતા છે, પણ તું પોતાની જાતને ભૂલી જાય, એમાં જવાબદારી કોની? એ તો આ સંસારનો પ્રત્યેક જીવ ઈશ્વરનું સંતાન છે. એ તો આ બધી આ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય આ બધું છે ને, એ એક વ્યવસ્થા છે, ભેદ નથી. પછી મધ્યકાળમાં થયું શું કે થોડા ભેદ ઉભા કર્યા. આપણા વેદના, આપણા શાસ્ત્રના ખોટા અર્થો થયા. અથવા તો મને કહેવા દો, ખોટા અર્થ કરાવવામાં આવ્યા, જેથી કરીને સમાજ આખો વહેંચાય. તમને હાવ હાદી ભાષામાં કહી દઉં, હાવ હાદી ભાષા. હા, આપણે છે ને 4 ભાઈનું કુટુંબ. આપણું 4 ભાઈનું આપણું કુટુંબ. એમાં બ્રાહ્મણ મોટો હોય, બીજો નંબર ક્ષત્રિયનો આવે, ત્રીજો નંબર વૈશ્યનો આવે, સૌથી નાનો સેવક સમાજ. શુદ્ર શબ્દ મને વાપરવો ગમતો નથી. હા, આ 4 ભાઈનું કુટુંબ. હવે મોટો કોણ? મોટો બ્રાહ્મણ. એટલે 3 વર્ણની જવાબદારી બ્રાહ્મણની છે, એના કલ્યાણની. એનો ધર્મ ટકી રહે, એની સંસ્કૃતિ ટકી રહે, એનો સંસ્કાર ટકી રહે, એના સંસ્કારથી વિચલિત ન થાય, એ સુખી થાય. એવી કલ્પના, એવો ભાવ બ્રાહ્મણ સદા વ્યક્ત કરતો હોય છે. એટલા માટે જો ને બિચારા 11 રૂપિયામાં તો આશીર્વાદ આપી દે, જો ને. હા, કારણ કે એની જવાબદારી આવે. ધનવાન, આયુષ્યવાન, પુત્રવાન કેટલું કેટલું આપી દે. નહીં તો આટલું સસ્તું તમને ક્યાં મળે? લ્યો, હા, સસ્તું. મોટો ભાઈ છે ને એટલે જવાબદારી. મોટો ભાઈ કે નાના ભાઈ પાસે કઈ, અરે ભાઈ તારે જે આપવું હોય આપને લઈ જા. આ મોટો ભાઈ છે ને. અને અત્યાર સુધી, આવતીકાલે જો ભગવાન જેવો ધણી, આવતીકાલની વાત નથી કરતો હું, તો આજની વાત કરું છું. અત્યાર સુધી આ સંસારને સંસ્કારમાં ટકાવી રાખવાનું, ધર્મમાં ટકાવી રાખવાનું કોઈ કાર્ય, કોઈ પુણ્ય કાર્ય આ સંસારમાં કોઈ કર્યું હોય તો આ મોટા ભાઈએ કર્યું છે. આવતીકાલે કોઈ કરે તો એ અમે પ્રણામ કરીશું. અમૃતસ્ય પુત્ર. અમૃતના સંતાનો છે. પરમાત્માનો આદિ અને અંત હજી મેળવ્યો નથી. આપણું બધાનું સર્જન છે. તમે બધા છે ને ઘરે જઈને એક વિચાર કરજો કે
આપણી સાત પેઢી આપણને લગભગ ખબર હોય. હા, બારોટદેવના ચોપડે જોયું તો આપણી 25 પેઢી મળી જતી. હા, 40 પેઢી 35 આમ મળે ચોપડામાં. પણ એની આગળ શું? ચાલો આપણે એક કામ કરો, 100 પેઢી પકડી લો, આપણી 100 પેઢી. તો 100 પેઢી પછી શું? કંઈક તો હોવું જોઈએ. ચાલો 1000 પેઢી પકડી લો, 1000 પેઢી પછી શું? કોક તો હશે. 2000 પેઢી, 4000 પેઢી. આપણું ક્યાંક તો મૂળ હશે ને. આપણને યાદ નથી, આપણને સ્મરણમાં નથી, તો એ જવાબદારી આપણી છે. એમાં શાસ્ત્ર શું કરે? એટલા માટે ભગવાન કૃષ્ણ પાસે જવું પડે પૂછવા માટે, પ્રભુ આ બધું શું છે? ત્યારે કૃષ્ણે એમ કીધું કે આ બધા મારા દીકરા છે. અર્જુનને બહુ બિલકુલ સ્પષ્ટ કહેતા સંભળાયા છે ભગવદ્ ગીતામાં, મમૈ વાંશો જીવલોકે અને જીવભૂત સનાતન. આ સંસારનો પ્રત્યેક જીવ મારો અંશ છે. દીવો એક હોય અને પછી 1 કરોડ કોડિયા હોય, એક દીવામાંથી કરોડે કરોડ પ્રગટાવી એકાય. આ કરોડ કોડિયા એક જ દીવામાંથી પ્રગટ્યા છે. મમૈ વાંશ. અને પાછું આ આનંદી વાતનો છે. દીવાનું એક મહત્વ હું તમને કહું. એક જ સગ કહેવાય ને આપણે, જ્યોત. એક જ જ્યોતમાંથી કરોડ દીવા પ્રગટાવો, આ મૂળ જ્યોતમાંથી કઈ ઓછું ન થાય. નહીં તો આ જ્યોત આમાં જ આવી જોઈએ. આને ઉપનિષદોમાં પૂર્ણ કહ્યું છે. પૂર્ણ. આ સંસારમાં જે અધૂરું હશે એમાંથી ઓછું થશે. પૂર્ણમાંથી ક્યારેય ઓછું ન થાય, અધૂરામાંથી ઓછું થાય. આપણું સંસારનું ગણિત કેવું છે? 50 માંથી 25 બાદ કરો તો કેટલા વધે? 25. 100 માંથી 50 બાદ કરશો તો 50. 1 માંથી 1 બાદ કરો તો 0. ઉપનિષદ એમ કહે છે કે ભાઈ 1 માંથી કરોડ બાદ કરો, એક નો એક રહે. આ ઉપનિષદ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શેષ અવશિષ્યતે. શેષ ગણિતમાં શેષ આવે ને, શેષ કેટલા આવે? અને આપણે ત્યાં પ્રસાદને શેષ કહે છે. શેષ લઈ લે. શેષ એટલે વધેલું. પરમાત્માને ધરાયું છે પ્રસાદ, હવે એને વધ્યું છે શેષ. શેષ લઈ લે. પૂર્ણમાંથી પૂર્ણ ઉલેચો, પાછળ શેષ પૂર્ણ જ રહે. આ ઈશ્વર છે.
માં બચ્ચાને જન્મ આપે તો માં પણ પૂર્ણ છે અને બચ્ચું પણ, કારણ કે બે ભગવાનનું સ્વરૂપ છે. કઈ માતાના હાથ પગ બાળકને મળતા નથી. માં પણ પૂર્ણ જ છે, કારણ કે ભગવાનનું સ્વરૂપ છે. અને બચ્ચું જન્મ લે છે એ પણ પૂર્ણ છે, કારણ કે પ્રભુનું સ્વરૂપ છે. પૂર્ણમાંથી પૂર્ણ ઉલે જાય છે. એટલે ઈશ્વરને પૂર્ણ કહ્યા. નથી એનો આદિ, નથી એનો અંત. આપણે પૂર્ણનું સ્વરૂપ છીએ. દીવામાંથી કરોડ પ્રગટ્યા. અત્યારની આ વિશ્વની દ્રષ્ટિની વિશ્વની વસ્તીની વાત કરું ને તો એક દીવામાંથી 700 કરોડ પ્રગટ્યા છે. પણ એ એમ નામ પૂરેપૂરો બેઠો છે, એમાંથી કાંઈ ઘટ્યું નથી. આપણે કાઠિયાવાડમાં એક શબ્દ છે, એમાં કાંઈ ન ઘટે ભાઈ, એમાં કાંઈ ન ઘટે. હું ભગવાન માટે કહું, એમાં કાંઈ ન ઘટે મારા બાપ, એમાં કાંઈ ન ઘટે. પૂર્ણ છે. તો જેનો આદિ અને અંત મળ્યો નથી, એની કથા કરવી કેમ? એટલા માટે ઈશ્વર અનંત છે અને મહાપુરુષોએ એની કથાને અનંતા કહી છે. હરિ અનંત, હરિ કથા અનંત. હા હા, આપણે એક વસ્તુ કરી શકીએ કે એની એ કથા સાંભળીને આનંદ લઈ શકીએ. કહી સુનહી બહુવિધિ સબ સંતા. બધા સંતો એને બહુવિધિ કહે, એને સાંભળે, એનો આનંદ લે. બાકી પૂરી કરવાનો પ્લાન મહાપુરુષો નો બનાવે. હા, અધૂરા હોય એ વાત જુદી છે. બાકી તો મારા આટલા વર્ષોના અનુભવ છે દેવકુભાઈ. જ્યારે કથા પૂરી કરું ને, વિરામ આપું ને, આપણે પૂર્ણાવતી, ત્યારે મને એક વિચાર અક્ષર આવે કે 7 દિવસમાં બધું જ કીધું. પણ છેલ્લે દિવસે પાછો એક વિચાર આવે, હજી તો બધું બાકી રહી ગયું છે. બધું કહેવાય જાય છતાં બધું બાકી રહી જાય. એ મારા કનૈયાની કથા. બધું જ કહેવાય જાય, પાછું બધું જ બાકી રહી જાય, ત્યારે પૂરી થતી હશે. એટલા માટે અમારો પુષ્પદન ગંધર્વરાજ લખે છે, અસદગીરી સમસ્યા કજ્જલમ સિંધુ પાત્ર સુરતારો વર્ષા ખા લેખીની પત્ર મૂળવી. પૃથ્વીનો કાગળ કરું અને સમુદ્રની શાય બનાવો, અને આ સંસારમાં જેટલા વૃક્ષો છે એની કલમ બનાવીને સરસ્વતીને આપો. સર્વકાલમ, 2-5 વર્ષ નહીં, જીવનભર સરસ્વતીનું તો આયુષ્ય કોઈ નિર્માણ જ નથી. સર્વકાલમ એવું શબ્દ આવ્યો, સર્વકાલમ. છતાં હે નાથ, તમારા ગુણનો પાર નથી આવતો. તો 1000 વર્ષ આ કથા ચાલી છે. એક પ્રશ્ન, એક દિવસ બધા મહાપુરુષો સ્નાન સંધ્યાન પોતાનું નિત્ય કર્મ કરીને બેઠા છે. સુત પુરાણી વ્યાસપીઠ ઉપર બેઠા, અને એમાં શૌનકજી ઉભા થયા. આ બધા જે સંતો સાંભળવા બેઠા ને, એમાં વયોવૃદ્ધ સંત શૌનકજી છે, કુલપતિ છે, વિદ્વાન છે, વૃદ્ધ સંત છે. શૌનકજીએ સુતપુરાણીને કહ્યું, મહાત્મા, થોડીક શંકાઓ છે, પૂછી લઈએ? બોલે, પૂછો.
કળિયુગમાં જીવનું કલ્યાણ કેમ થાય એ બતાવો. મહાત્મા ઉભા રહેજો. હા, તમે એમ કહેશો કે આ શાસ્ત્રમાં આમ લખ્યું છે અને આ વેદમાં આમ લખ્યું છે, આ પુરાણમાં આમ લખ્યું છે, એ બધી અમને ખબર છે મહાત્મા. અમે એ જ કરીએ છીએ. પુરાણ ને વેદ ને શાસ્ત્ર, એટલે કયા શાસ્ત્રમાં શું લખ્યું છે, કયા પુરાણમાં શું લખ્યું છે, એ બધી અમને ખબર છે. અમે તો તમને પૂછીએ છીએ. તમારા અનુભવમાં શું આવ્યું છે? એ મહાત્મા, તમે આટલા બધા સંતોની સાથે ફર્યા છો. ભગવાન વ્યાસ તમારા ગુરુ છે. તો તમે તમારા અનુભવથી અમને કહો કે શું કરવું છે. અને અનુભવનું જે જ્ઞાન હોય ને, અનુભવનું, આપણે ત્યાં ભાગવતમાં બે શબ્દ વપરાયા છે, જ્ઞાન વિજ્ઞાન નિધય. જ્ઞાન વિજ્ઞાન, 10મા સ્કંદમાં આ શબ્દ છે, જ્ઞાન વિજ્ઞાન નિધય. જ્ઞાન અને વિજ્ઞાનના નિધિ. વિજ્ઞાન અને જ્ઞાનમાં કોઈ ફરક નથી. હા, બે એક જ છે, વિજ્ઞાન અને જ્ઞાન. પણ જ્ઞાન કોને કહેવાય? બોલે જ્ઞાન ઘણી વખત અનુભવ વગરનું હોય તો એને જ્ઞાન કહેવાય. પણ એ જ્ઞાન અનુભવમાં જ્યારે ઉતરી જાય એને વિજ્ઞાન કહેવાય. ભગવાનનું ભજન કરવાથી ભગવાન મળે, આ જ્ઞાન. પણ ભજન કરીને ભગવાનને મળી લે, આ વિજ્ઞાન. પ્રમાણને વિજ્ઞાન કહેવામાં આવે છે. પ્રત્યક્ષ પ્રમાણ હોય વિજ્ઞાન તો જ માને. આ વિજ્ઞાન આમ તો આમ હાયા ન કરી દે. વિજ્ઞાનને પ્રમાણ જોઈએ. ત્યાં આપણી શાસ્ત્રમાં જે વાતો છે એના ઇતિહાસમાં ઘણા પ્રમાણો છે. એ બધું વિજ્ઞાન છે. એટલે જ્ઞાન અને વિજ્ઞાન કઈ બહુ જુદા નથી. અને વિશેષ કરીને આપણો સનાતન ધર્મ છે એ વિજ્ઞાનથી ભરેલો છે, વૈજ્ઞાનિક છે. કારણ કે મહાત્માઓની અનુભૂતિ છે ને. સૂર્યગ્રહણ થાય, આ મહાત્માઓએ, આપણા સંતોએ, અમેરિકા વાળા શું કરે, સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે એના માટે વૈજ્ઞાનિકોને બેસાડે અને લાખો ડોલરનો ખર્ચો કરી એ નક્કી કરે કે સૂર્યગ્રહણ આ દિવસે આટલા વાગે થશે. હવે એ ખોટા ખર્ચા કરે છે. આપણું ભારતનું પંચાંગ ખાલી 2 રૂપિયાનું લઈ જાય ને તેમ લખ્યું હોય છે કે સૂર્યગ્રહણ ક્યારે થવાનું. આજથી 100 વર્ષ પછી સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે, કઈ સેકન્ડે એનો સ્પર્શ થશે અને કેટલી સેકન્ડે એનો મોક્ષ થશે, એ આપણા મહાપુરુષોએ અત્યારથી કીધું છે. સૂર્યગ્રહણ થાય છે. આપણે વાંચીએ છીએ, પણ જ્યારે જોઈ લઈએ આ થાય છે એ જ્ઞાન છે, જોઈ લીધું એ વિજ્ઞાન છે. એટલે આપણા મહાપુરુષો વિજ્ઞાની છે. એટલા માટે જ્ઞાન. એટલે મારા તમારો અનુભવ શું કહે છે એ અમને કહે. કળિયુગમાં જીવનું કલ્યાણ કે. અને બીજું, ભૂરીણી ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગશ. મહારાજ કર્મની ચર્ચા અમે બહુ સાંભળી. કર્મની વાતો અમે બહુ સાંભળી.
કર્મની વાતો સાંભળી, કર્મની ફળની વાતો અમે સાંભળી. આ કર્મ કરવાથી આ ફળ મળે, આ કર્મ કરવાથી આ ફળ મળે, આ કર્મ કરવાથી આ ફળ મળે. આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં કર્મ અને કર્મફળની વાતો બહુ છે. એટલા માટે સ્વર્ગ અને નરક બેની વાતો આવે છે. આપણા શાસ્ત્રોમાં શું કર્યું છે? ક્યાંક સ્વર્ગની લાલચ આપી છે. જો જરા સમજી શકાય તો સ્વર્ગની લાલચ આપી. હા, છોકરો નિશાળે ન જાય તો માં એમ કે ચોકલેટ આપું, નિશાળે જા તો. એમ સ્વર્ગની લાલચ આપીને જીવને સત્કાર્ય તરફ વાળવાનો પ્રયાસ કર્યો કે તું સારું કામ કરીશ તો તને સ્વર્ગ મળશે. આ લાલચ આપે. પછી ખોટા કામથી જીવને બચાવવા માટે નરકનો ભય બતાવ્યો. સ્વર્ગની લાલચ અને નરકનો ભય, બીક બતાવે. ચોકલેટ આપવા છતાં છોકરો જો નિશાળે ન જાય તો મારી શું હવે હું તને, એટલે મારની બીક. અને નરકમાં તો કેવો માર પડે. એનું વર્ણન તો તમે ક્યારેક ગરુડ પુરાણ સાંભળજો. હા, એ જે મારની વાતો કરી છે, ધ્રુજી જઈએ આપણે. સાંભળતા સાંભળતા ધ્રુજી જઈએ. મારે એક વખત ગરુડ પુરાણ સાંભળવા, મતલબ એક જગ્યાએ મારે જવું પડ્યું. વ્યવહારિક આપણે લૌકિક વ્યવહાર હોય, હવે ત્યાં ગરુડ પુરાણની કથા ચાલતી હતી. મારા શ્રી બહુ સુંદર કથા કરતા હતા, પણ મેં પોણો કલાક સાંભળીને પોણો કલાકમાં તો આપણે આમ ધ્રુજી ગયા. ઓહ, આવો માર પડે. એટલે નરકનો માર. તો ખાશો જમના માર પેટ ભરીને. આપણે પુરાતની ભજન આવતા, તમે ખાશો જમના માર. તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને રે તોય ભજા નહીં ભગવાન. ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. ખાશો જમના માર. આ ભાઈ તને મનુષ્ય અવતાર મળ્યો છે, તો તું તો રામનું ભજન નહીં કરે, તો ભગવાનનું ભજન નહીં કરે. છેલ્લે ખાશો જમના માર પેટ ભરીને, તમે ખાશો રામ નામ સંભાળ. નરકનો ભય, સ્વર્ગની લાલચ.
સ્વર્ગની લાલચ આપી સત્કર્મ માણસ કરે, નરકનો ભય. મહારાજ આ બધી કથા બહુ